હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવાના છે ધોરણ 9 ની અંદર સરસ મજાનો વિષય એટલે કે સાયન્સ એટલે કે વિજ્ઞાન, બરાબર, જેમાં વિશેષ જ્ઞાન સંકળાયેલું છે એ વિજ્ઞાન. તો વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પહેલું ચેપ્ટર, આપણી આસપાસના દ્રવ્ય. આપણી આસપાસ, our surrounding us, મેટર, દ્રવ્ય, પદાર્થ. તો આપણી આસપાસ કેવા કેવા પદાર્થો છે એની બધાની સરસ મજાની આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બરાબર. સરસ મજા આવી જાય તો કમેન્ટ કરજો, પણ પહેલા વિડીયો સંપૂર્ણ નિહાળજો. તો આપણી આસપાસનું દ્રવ્ય એટલે કે પહેલો જ પાર્ટ, પહેલું જ યુનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન છે એને સરસ મજાના 3 ભાગમાં સમજવાના છીએ. એક છે રસાયણ વિજ્ઞાન, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, રસાયણ વિજ્ઞાન. ત્યાર પછી છે જીવ વિજ્ઞાન, જેમાં પાઠ નંબર છે 5, 6. રસાયણ વિજ્ઞાનમાં પાઠ નંબર છે 1 થી 4. જીવ વિજ્ઞાનમાં આપણે 12મો પાઠ ગણવો હોય તો ગણી શકાય, અન્ન સ્ત્રોત. ત્યાર પછી છે ભૌતિક વિજ્ઞાન. હવે ભૌતિક વિજ્ઞાન મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને કેવડાવે છે તો પાઠ નંબર 7 થી 11, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરસ મજાનું એનિમેશન સાથે આપણે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રસાયણ વિજ્ઞાનમાં પણ 2 પ્રકાર છે, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ગણી શકાય છે, બરાબર. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રથમ સવાલ, દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું? આપણી આસપાસમાં દ્રવ્ય, આપણી એટલે આપણે પોતે, આસપાસ એટલે આપણા શરીર સિવાયનું જે કાંઈ છે આપણી આસપાસ ગણી શકાય. દ્રવ્ય, દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ આપણે નજર કરીએ તો જુદા જુદો આકાર, શેપ, કોઈ ત્રિકોણ આકારનું હોય, કોઈ બહુકોણ હોય, કોઈ પંચકોણ હોય, કોઈ ષષ્ઠકોણ હોય, કોઈ ચોરસ હોય, કોઈ લંબચોરસ હોય, કોઈ નળાકાર હોય. તો આવો જુદો જુદો આકાર, જુદું જુદું કદ, વોલ્યુમ. અચ્છા, કદ એટલે શું સર? તો કદ એટલે પદાર્થે રોકેલી જગ્યાને, પદાર્થ જે જગ્યા રોકશે પોતે તો એને કહેવાય એનું કદ, એનું વોલ્યુમ. આ પેન છે તો ઓછી જગ્યા રોકશે, એની સામે રિમોટ છે તો વધુ જગ્યા રોકશે, એની સામે આ મોબાઈલ છે તો એનાથી વધુ જગ્યા રોકશે, એની સામે મારો હાથ છે તો વધુ જગ્યા રોકશે. ઓકે, એની સામે બોલપેન છે તો આના કરતાં થીન છે, પાતળી છે બોલપેન, ઓછી જગ્યા રોકશે. ઓકે, તો પદાર્થ જે જગ્યા રોકશે એને કહેવાય કદ. અને બનાવટ ધરાવતી અનેક વસ્તુ, બનાવટ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વસ્તુ રેતીમાંથી બનેલી હોય, પથ્થરમાંથી. કેટલીક વસ્તુ લાકડામાંથી બનેલી હોય, પછી એમાં કાગળ આવી જાય, લાકડામાંથી બનેલો રાચ રચેલું ફર્નિચર આવી જાય. કેટલીક વસ્તુ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય, મોટાભાગની વસ્તુ પ્લાસ્ટિકમાંથી છે અત્યારે. કેટલીક વસ્તુ લોખંડ કે કોપર કે એવી ધાતુમાંથી બનેલી હોય. તો આ થઈ ગઈ બનાવટ, બરાબર. બધાની બનાવટ એક સરખી હોતી નથી, અલગ અલગ હોય છે. એટલે કહેવાનો મિનિંગ શું છે કે આપણી આજુબાજુમાં આપણે જો નજર કરીશું વ્યવસ્થિત તો આપણે શું જોવા મળશે? તો જુદો જુદો આકાર જોવા મળશે. બધાનો આકાર એક સરખો હોતો નથી. મેં કીધું એમ, કોઈ ગોળાકાર, કોઈ નળાકાર, કોઈ ઘન જેવો આકાર, કોઈ ચોરસ, કોઈ લંબચોરસ, બરાબર, કોઈ શંકુ આકાર, એમ બધાનો અલગ અલગ આકાર છે. બધાનું વોલ્યુમ, કદ પણ સરખું નથી, કદ પણ નાનું મોટું હોઈ શકે છે. અને બનાવટ પણ બધાની એક સરખી હોતી નથી, એટલે કે એક સરખી વસ્તુમાંથી બનેલી હોતી નથી. તો આવી અનેક વસ્તુઓ આપણે આપણી આજુબાજુમાં જોઈ શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માંડની દરેક વસ્તુ જે કોઈને કોઈમાંથી બનેલી છે, બરાબર, તો વૈજ્ઞાનિકોએ એને નામ આપ્યું છે દ્રવ્ય. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, કોઈને કોઈ વસ્તુમાંથી બનેલી છે. મેં કીધું ને કોઈ પ્લાસ્ટિકમાંથી છે. એટલે પ્લાસ્ટિક એટલે તમને શું લાગે છે? પ્લાસ્ટિક એટલે એમાં વિદ્યાર્થી મિત્રો કાર્બન આવી જાય, હાઇડ્રોજન બી આવી જાય, પીવીસી જેવું પ્લાસ્ટિક હોય તો ક્લોરીન પણ આવી જાય. તો આ બધા ઘટકો પણ આવી જાય. પછી કોઈ લોખંડમાંથી બનેલી હોય, કોઈ તાંબુમાંથી બનેલી હોય, કોઈ રેતીમાંથી બનેલી હોય. તો આવી રીતે કોઈને કોઈ સામગ્રીમાંથી બનેલી હોય તો આ બધાને કહેવાય વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય. શું કહેવાય? દ્રવ્ય. તો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? દ્રવ્ય. જે વસ્તુ જગ્યા રોકે એટલે મેં શું કીધું? કદ ધરાવે. કદ. અને દળ ધરાવે. દળ એટલે દ્રવ્યમાન જથ્થો. તો જે વસ્તુ કદ અને દળ બંને ધરાવે, દાખલા તરીકે આ પથ્થરની વાત કરવા જાઓ તો આ પથ્થર પોતે જગ્યા રોકે છે? યસ સર. તો પથ્થર પોતે કદ ધરાવે છે. આ પથ્થર છે પોતાનું દળ છે? યસ સર. તો પથ્થર પોતે દળ ધરાવે છે. તમારાથી ઉપડશે? નહીં ઉપડે ને? ઓકે, તો દળ ધરાવે છે. જો ભાઈ ધક્કો મારે છે પણ નથી હલતો. ઓકે, તો જે વસ્તુ દળ અને કદ બંને ધરાવે તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય. તો ઘણા મિત્રોનો પ્રશ્ન થાય, સર હવાને દ્રવ્ય ગણી શકાય? યસ. હવા કદ ધરાવે છે, સાથે દળ પણ છે, પણ દળ બહુ નહિવત છે, પણ દળ તો છે જ, એટલે તે દ્રવ્ય ગણાય. કેમ? તમને કદ ધરાવે છે ઉદાહરણ આપું, જો કદાચ ખબર ન હોય તો. હવામાં એક ફુગ્ગો છે, ખાલી ફુગ્ગો બાકસના માચિસના ખાલી બોક્સમાં મૂકો તો ફુગ્ગો બંધ થઈ જશે. બોક્સ બંધ કરો, બંધ થઈ જશે માચિસનું. હવે ફુગ્ગાને ફૂલાવો અને માચિસના બોક્સમાં બંધ કરો, થશે નહીં. ઓકે, તો શું કામ? કારણ કે કદ ધરાવે છે. એટલે દળ અને કદ બંને ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રોની બહુ બધી કમેન્ટો હતી કે સર તમારા સરસ મજાના ગણિત વિજ્ઞાનના લેક્ચર અમને ગમે છે, તો એમના અમારે વિડીયો લેક્ચર જોવે છે. તો સરસ મજાના વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ વિડીયો લેક્ચર સંપૂર્ણ અભ્યાસક્રમના તમને મળી જશે. કલ્પેશની જોડી છે, કલ્પેશ કોલડિયા ગણિતમાં, કલ્પેશ વિરડિયા જે તમને ભણાવી રહ્યા છે વિજ્ઞાન છે. તો ગણિત વિજ્ઞાનનો કોમ્બો પ્લાન જેને મિત્રોને લેવો હોય તો લઈ શકશે. બરાબર, તમને ખૂબ જ સરસ રીતે સમજવામાં મદદરૂપ થશે. બીજી વાત એ છે વિદ્યાર્થી મિત્રો, આ રેકોર્ડેડ છે એટલે તમારે જેટલી વાર જ્યારે પણ જોવા હોય એટલી વાર તમે જોઈ શકશો. પુનરાવર્તન તમારે જેટલી વાર કરવું હોય એટલી વાર કરી શકશો. જ્યાં સુધી તમને કોઈ પણ ટોપિક ક્લિયર ન થાય ત્યાં સુધી તમે પુનરાવર્તન કરી શકશો. 2 વાર, 5 વાર, 10 વાર, 50 વાર, જેટલી વાર વિડીયો જુઓ, પછી કોઈ ચાર્જ નથી. કોઈ મિત્રને ખાલી વિજ્ઞાન લેવું હોય તો ખાલી વિજ્ઞાન, માત્ર ગણિત લેવું હોય તો ગણિત. બરાબર, બહુ નજીવી પ્રાઇસ છે. આ ક્યાંથી મળશે સર? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને જો આ બધાનો બહુ પ્રશ્ન આવે છે. અમને આ વોટ્સએપ કોલ આવે છે ને એટલે મેં એના આધારે તમને સમજાવીએ છીએ. ઘણા થતું જાહેરાત એક અલગ વિષય છે, પણ અટવાય છે એ મોટો વિષય છે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા બધા મિત્રોના સાથ સહકારથી 500K એપ્લિકેશનમાં, યુટ્યુબમાં 500 તો છે જ, એપ્લિકેશનમાં 5 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરેલા છે. સરસ મજાના રેટ આપેલા છે. પેજ ખોલશો એટલે આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના છે, 10 આંકડાનો. સેન્ડ ઓટીપી કરો. તમારામાં જો ઓટીપી એવો 4 આંકડાનો એ નાખી દો એટલે પેડ કોર્સમાં તમને સરસ મજાના પ્લાન મળી જશે. આ સિવાય જુદા જુદા ફીચર્સની અંદર જુદી જુદી વસ્તુ મળશે. 3 થી 12માં જાઓ એટલે તમને ઇંગ્લિશના વિડીયો રાકેશ સરના, સામાજિક વિજ્ઞાનના પરેશ સરના, ઋત્વી મેડમના ગુજરાતીના વિડીયો બધાનું તમને, ધારા મેડમના ગુજરાતીના વિડીયો બધું તમને મળી જશે. ચાલો, પેડ કોર્સમાં ગયા. પેડ કોર્સમાં જશો એટલે 9, 10, 11, 12 બધું ખુલે. એમાં તમારે 9મું લેવાનું. 10મું તમારો મિત્ર હોય તેને વાત તો કરવાની તમ તાર, બરાબર. 9મું લેશો, ટીક કરશો એટલે આ રીતે 9મું ખુલશે. ઓવરવ્યુ ને કન્ટેન્ટ. તો કન્ટેન્ટમાં બધા પાર્ટને એક એક આપણે વિડીયો ડેમો લેક્ચર મૂકવાના છીએ, બરાબર.
તો એ તમારે જોઈ લેવાના. એવું નહીં કે આપણે ખાલી કેમિસ્ટ્રી સારું ભણાવીએ, આપણે બધાની અંદર વિદ્યાર્થી મિત્રોને પૂરતો ન્યાય આપવાનો છે. બરાબર? તો કન્ટેન્ટમાં જઈને જોઈ શકશો, અથવા તમારો પ્લાન છે એ તમે પરચેસ અહીંથી કરી શકશો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે દ્રવ્ય, તો દ્રવ્યની અવસ્થા કેટલી? 3: ઘન, પ્રવાહી અને વાયુ. તો તમને અહીંયા ઘન એટલે સોલિડ બતાવેલા છે, જો છે તો બધું દ્રવ્ય કહેવાય. જેટલી તમને ઘન વસ્તુ દેખાય બધી દ્રવ્ય કહેવાય. કીધું ને, આપણી આજુબાજુમાં જોવા મળતી તમામ પ્રકારની વસ્તુઓ જેની શરત એટલી છે ખાલી કે તે શું ધરાવતું હોવું જોઈએ? દળ અને કદ. આ બધાય દળ ધરાવ, આ બધાય જગ્યા રોકે, આ બધાય પદાર્થ કહેવાય, દ્રવ્ય કહેવાય. લિક્વિડ એટલે પ્રવાહી, પછી ગરમ પ્રવાહી હોય તો ભલે, ઠંડુ પ્રવાહી હોય તોય ભલે. બરાબર? આઈસ્ક્રીમ હોય, સિંક વોટર હોય તો ભલે, કે પછી આ કોફી હોય તોય ભલે, સૂપ હોય તોય ભલે. તો તમામ પ્રવાહી દળ ધરાવે, યસ. કદ ધરાવે, યસ. ગેસ આવી ગયું. વાયુ, તો કોઈ પણ વાયુ હોય, બરાબર, એ પોતે દળ અને કદ બંને ધરાવે છે, એટલે બધાને શું કહેવાય? દ્રવ્ય. એટલે આમ ઘન, પ્રવાહી કે વાયુ તમામ વસ્તુઓને શું કહેવાય? દ્રવ્ય. ઉદાહરણ તરીકે આપણે જે હવા લઈએ શ્વાસમાં, તો એ બી શું છે વિદ્યાર્થી મિત્રો? એક દ્રવ્ય છે. ખોરાક ખાઈએ છીએ તો એ ઘન પદાર્થ છે, એ બી દ્રવ્ય થઈ ગયો. પથ્થર દ્રવ્ય, વાદળા દ્રવ્ય, આકાશમાં જોવા મળતા તારાઓ દ્રવ્ય, વનસ્પતિ દ્રવ્ય, પ્રાણીઓ દ્રવ્ય, પાણી દ્રવ્ય. અરે યાર, રેતીનો નાનામાં નાનો કણ પણ શું કહેવાય? દ્રવ્ય કહેવાય. વૈજ્ઞાનિકો એને દ્રવ્ય નામ આપ્યું છે. રેતીનો નાનામાં નાનો કણ એ પણ શું છે? દ્રવ્ય છે. એટલે તમામ ચીજ વસ્તુઓને દ્રવ્ય કહેવાય. તમને જોવા મળે છે બસ એ દ્રવ્ય. એટલે કીધું છે આપણી આસપાસ દ્રવ્ય, આપણી અંદર છે દ્રવ્ય. ઓકે, આજુબાજુમાં તો છે જ, પણ અંદરથી નથી દેખાતું, બહારથી દેખાય છે. ઓકે, ભારતીય તત્વજ્ઞાનીઓ, જો ભારતીય તત્વજ્ઞાનીઓ જેને અત્યારે આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ, સાયન્ટિસ્ટો, એ સમયમાં એને તત્વજ્ઞાનીઓ કહેતા, ફિલોસોફર કહેતા. ઓકે, તો ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો, જો કીધું ને પ્રાચીન સમયમાં હતા ત્યારે વૈજ્ઞાનિકો શબ્દનો ઉલ્લેખ નહોતો થતો. પ્રાચીન સમયમાં જે પણ કોઈ નવું સંશોધન કરતા એમના માટે શબ્દ વપરાતો તત્વજ્ઞાનીઓ, એટલે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ. અને અત્યારે શબ્દ વપરાય છે વૈજ્ઞાનિકો. છે તો બે એક જ વસ્તુ, એક જ વ્યક્તિ છે. હો, તો ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કર્યું. તો કેવી રીતે કર્યું હતું? તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કે છે પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની ચોપાસની, ચોપાસ એટલે આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. કારણ કે મનુષ્ય છે એ ભગવાને સારામાં સારી બુદ્ધિ આપેલી હોય તો મનુષ્ય, વાંચન કરી શકતો હોય તો મનુષ્ય, વિચારી શકતો હોય તો મનુષ્ય, આવતીકાલનું વિચારી શકતો હોય તમારા ભવિષ્યનું તો પણ એ મનુષ્ય છે. તો મનુષ્ય છે એ પોતાની વિચારવાની ક્ષમતા છે, બુદ્ધિ છે, તર્ક શક્તિ છે, તો એને કારણે આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. આજકાલથી નહીં, પ્રાચીન સમયથી, પહેલેથી મનુષ્ય, કારણ કે મનુષ્ય પાસે જિજ્ઞાસા વૃત્તિ છે. તમને એમ થશે કે સર હું નાપાસ થઈ તો શું થશે, મારે બીજી વાર 9મું ભણવું પડશે, કારણ કે હવે માધ્યમિક આવી ગયું છે સરસ મજાનું, બરાબર, તો સર હવે શું થશે? તો તમને ચિંતા છે. પણ તમે પશુને ચારો નાખ્યો અત્યારે, કે પશુને તમે પાણી પાઈ દીધું, એને ચિંતા છે આવતીકાલે મને ચારો આપશે કે નહીં આપે, મને પાણી પાશે કે નહીં પાય, એ કોઈ ચિંતા નથી. આપને ચિંતા છે. એટલે આપણે ડેમ બનાવ્યો, કેમ? વરસાદ નહીં પડે તો પાણી ક્યાંથી લાવશું? તો કે ભાઈ ડેમ બનાવેલો છે તો પાણીનો સંગ્રહ થશે, તો આપણે એને મેળવી શકશું. એટલે આપણે ચિંતા છે. એટલે સૌથી વધારે બુદ્ધિજીવી કોઈ હોય ને તો આપણે મનુષ્ય કહીએ. વાંચી શકે છે, વિચારી શકે છે, લખી શકે છે, એકબીજાને સાંકેતિક ભાષા દ્વારા સમજાવી શકે છે, અને જિજ્ઞાસા વૃત્તિ સૌથી વધારે છે. એટલે વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. જો આ સરસ મજાના બધા આપણે કહીએ છીએ કે આપણો ઉદ્ભવ કંઈક આવી રીતે થયેલો છે, તો જો એની હાથમાં કંઈક વસ્તુ મળેલી છે એની પાસે, બરાબર, જે પથ્થરથી આ બીજા હાથમાં કંઈક સીણી જેવું છે, પણ એ સીણી નથી, પથ્થર જેવું છે કંઈક.
એ તોડે છે, વિચારે છે કે આ કેમ હારું તૂટતું હશે કે નહીં તૂટતું હોય, વિચારે છે, કારણ કે બુદ્ધિજીવી માણસ છે. એટલે માણસ એટલે આમાંથી માણસનો ઉદ્ભવ છે ને એમ. એટલે પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ, એવું ને, પ્રાચીન એટલે પહેલાના, તત્વજ્ઞાનીઓ એટલે વૈજ્ઞાનિકો આપણે કહી શકાય કે નવું નવું કંઈક વિચારતા હોય. એણે કોઈ પણ દ્રવ્યનું, કોઈ પણ વસ્તુનું, કોઈ પણ પદાર્થનું મૂળભૂત એટલે પાયાનું 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું. પ્રાચીન સમયના તત્વજ્ઞાનીઓએ એમ કીધું કે કોઈ પણ વસ્તુ હોય એ 5 તત્વોની બનેલી હોય, 5ની બહાર હોય નહીં. એટલે 5 માટે શબ્દ વપરાણો પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા. તો ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા. તો એ 5 તત્વો કયા કયા છે સર? તો એ 5 તત્વોમાં વાયુ આવી ગયું. વાયુ એટલે તમે હવા કહો છો તે. ઓકે, સરસ મજામાં બાજુમાં પરિક્રમણ કરી રહ્યું છે પૃથ્વી, પોતાની ધરી ઉપર ધરીભ્રમણ પણ કરી રહ્યું છે. તો પૃથ્વી, અગ્નિ, બરાબર, જઠરાગ્નિ જરૂરી છે ને ખોરાકના પાચન માટે, અગ્નિ, બરાબર, વસ્તુને પકવવા માટે અગ્નિ જરૂરી છે. આકાશ અને પાણી. તો આ 5 તત્વો વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, પાણી. ખાસ યાદ રાખજો. જો વિદ્યાર્થી મિત્રો, આકાશ તો આપણે યાદ રહી જાય, પાણી યાદ રહી જાય, અને પૃથ્વી એટલે કે જમીન, બરાબર, અને હવા. હવે ખાલી એક અગ્નિ યાદ રાખવાનું દ્યો. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, આ 5 તત્વો છે. પ્રાચીન તત્વજ્ઞાનીઓના મત મુજબ દરેક સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈ પણ હોય, એ આ 5 તત્વોમાંથી ન જ બનેલો હોય, 5ની બહારથી બનેલો હોય નહીં. એટલે ઘણા બધા મિત્રોએ કદાચ ભજન સાંભળ્યું હોય, બરાબર, તે ભજનમાં ઉલ્લેખ થતો હોય પંચતત્વો, નિયા કાયા, 5 તત્વોની બનેલું આ શરીર એટલે પંચતત્વ. ઓકે, તો મૂળભૂત 5 તત્વોની બનેલી હોય. ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું. કોણે? ગ્રીક તત્વજ્ઞાનીઓ. જો જે સમયે ભારતના તત્વજ્ઞાનીઓએ 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, દ્રવ્યનું કેટલા 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું, એ જ સમયે કોણે? ગ્રીકના પણ તત્વજ્ઞાનીઓ હતા. દ્રવ્યનું 5 તત્વોમાં શું કર્યું? વર્ગીકરણ. તો શું આણે ફોન કર્યો એમ? આણે ફોન કર્યો એમ? આણે હું દૂત મોકલ્યો એમ કે ભાઈ તમે કી આવો જાઓ, ભારતીય તત્વજ્ઞાનીએ 5નું વર્ગીકરણ કર્યું? એમ નથી. અહીંયા કોઈ આને માહિતી નહોતી આપવામાં આવી. જ્યારે ભારતીય તત્વજ્ઞાનીઓએ 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું દ્રવ્યનું, એ જ સમયે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું 5 તત્વોમાં શું કર્યું? વર્ગીકરણ. કોઈએ કોઈને કીધું નહોતું, બરાબર, કોઈએ કોઈ નહોતું કીધું. બોલો, બંને જગ્યાએ સંશોધન એક સરખું થયું. એટલે કે છે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે, કે જેવી રીતે ભારતીયોએ કર્યું હતું એવી જ રીતે, એમાંથી કોપી નથી માર્યું એણે પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે જ દ્રવ્યનું 5 તત્વોમાં શું કર્યું? વર્ગીકરણ. આ પ્રાચીન તત્વજ્ઞાનીઓની વાત પૂરી થઈ. હવે આવ્યા આધુનિક વૈજ્ઞાનિકો, અત્યારના હાલના. એણે દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, એટલે કે રાસાયણિક સ્વભાવ, રાસાયણિક પ્રકૃતિ કે ગુણધર્મો ના આધારે કર્યું. જો અત્યારના વૈજ્ઞાનિકોએ, આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય 2 બાબતોને ધ્યાનમાં રાખીને કર્યું. કઈ કઈ 2 બાબત? આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય 2 બાબત
એક ભૌતિક ગુણધર્મો અને એક રાસાયણિક ગુણધર્મોના આધારે વર્ગીકરણ કર્યું. ભૌતિકને આધારે શું? ઘન, પ્રવાહી, વાયુ. અને રાસાયણિકને આધારે હું? તત્વ, મિશ્રણ અને સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આવ્યા, આ આપણો પહેલો પાઠ છે ભૌતિક ગુણધર્મોના આધારે વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ. અને રાસાયણિક ગુણધર્મોના આધારે વર્ગીકરણ એટલે આપણો બીજો પાઠ તત્વ, મિશ્રણ અને સંયોજન. બરાબર. પણ આટલો આપણે વ્યવસ્થિત એની પ્રસ્તાવના હોવી જરૂરી છે. રેડી? ચાલો, પહેલો પાઠ એટલે ભૌતિક અને બીજો પાઠ એટલે રાસાયણિક. જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ કઈ વિચારધારાઓ રજૂ થઈ હતી? તો કે છે કે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ, વૈજ્ઞાનિકોના જૂથ અલગ અલગ હતા, જુદા જુદા. એમની વચ્ચે કંઈક ડિબેટ થતી હતી દ્રવ્ય વિશે. બધા પોતપોતાની વિચારધારા રજૂ કરતા હતા, દરેક પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હતા. કોઈ કે દ્રવ્ય આને કહેવાય, કોઈ કે દ્રવ્ય આવું હોય, કોઈ કે દ્રવ્ય આવવું હોય, એમ બધા પોતપોતાની રીતે કહેતા હતા. તો કઈ કઈ વિચારધારા રજૂ થઈ? તો ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે બે વિચારધારાઓ રજૂ થઈ હતી. હા વિદ્યાર્થી મિત્રો, જો આ કોઈને સરસ મજાની પીડીએફ જોતી હોય વાંચન માટે મટીરિયલ, તો એ પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. બરાબર? વાંચન માટે સરસ મજાની પીડીએફ જોતી હોય તો બી મળી જશે. હા, એમાં તમને મારું આ રિફ્લેક્શન જોવા મળશે નહીં. બરાબર? સરસ મજાની પીપીટી મળશે. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે બે વિચારધારા મુખ્ય રજૂ થઈ. પહેલી વિચારધારા એટલે કે વૈજ્ઞાનિકોનું એક જૂથ, એક સમૂહ એવું વિચારતો હતો, એવું માનતો હતો કે દ્રવ્ય છે ને એ લાકડાના અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત છે અથવા તો સળંગ છે. વૈજ્ઞાનિકોનો એક સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય લાકડાના અથવા લોખંડના ટુકડાની જેમ સતત છે. એટલે કે સતત એટલે આવો સળંગ, આમ રેસામય. આપણે નેતરની હોટી જોઈ હોય ને, નેતરની હોટી તો ખબર હોય આવા રેસા હોય. હા, તો દ્રવ્ય લાકડા કે લોખંડના ટુકડાની જેમ સતત સળંગ છે. રેડી? એક જૂથ એવું માનતો હતો. બીજો જૂથ એવું માનતો હતો કે દ્રવ્ય રેતીના કણોની જેમ નાના નાના કણોનો બનેલો છે. બીજો જૂથ એવું માનતો હતો કે આ રેતીના કણો જેમ નાના નાના કણોનો બનેલો હોય એમ રેતીના કણોની જેમ દ્રવ્ય નાના નાના કણોનો બનેલો છે. બે વચ્ચે હરીફાઈ થઈ કે કાંઈ નહીં, હાલો સાબિત કરો. લાકડાની જેમ સતત સળંગ છે, એક જૂથ એવું કહે છે. બીજો એમ કહે છે રેતીના કણોની જેમ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે, નાના નાના કણોનો બનેલો હોય છે. તો આમ દ્રવ્ય માટે ઉપરની બે વિચારધારા રજૂ થઈ. તો ચલો એમાં સાચું કોણ છે એ આપણે જોવાનું છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ આપવામાં આવેલી છે અને આપણે પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ એટલા માટે કરવાની છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ ટોપિકની અંદર આપણે શું કહેવા માંગે છે. ટોપિક હેતુ શું છે પ્રવૃત્તિનો? તો કે દ્રવ્ય છે સતત કણોનું બનેલું છે. એટલે કે દ્રવ્ય રેતીના કણોની જેમ નાના નાના કણોનું બનેલું છે એવું સાબિત કરવાનું છે. તો કઈ વાંધો નહીં, ચલો સાબિત કરી દઈએ. 100 ml નું એક બીકર લો, પાણીનું પાત્ર લો. તેને પાણીથી અડધું ભરીને પાણીના સ્તર પર નિશાન કરો. પાણીથી અડધું ભરવાનું, 50 ml જેટલું, પછી નિશાન કરી દેવાનું અંદાજિત. ઓકે, હવે જો આ સરસ મજાનું બીકર છે, 100 ml ની ક્ષમતાનું. અહીંયા સુધી પાણી ભર્યું છે, નિશાન કરી દીધું. ઓકે મિત્રો, પાણીના અણુ આપણે જોઈ શકાય નહીં, તમને મને બધાને ખબર છે. પણ અહીંયા તમે જોઈ શકો છો 10 લાખ ગણા આવર્ધિત કરેલ પાણીના કણો. આવર્ધિત એટલે વિવર્ધિત, વિવર્ધિત એટલે ઝૂમ. ઝૂમમાં ખબર પડે તમને? 10 લાખ ગણું ઝૂમિંગ કર્યું છે.
ત્યારે એ કણો એવા દેખાય છે એમ કહે છે. ચાલો નિશાની કરી પછી તો તેમાં થોડી ખાંડ અથવા મીઠું નાખવાનું છે. એમાં શું નાખવાનું છે? થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના સળિયા વડે બરાબર આપણે હલાવવાનું છે. કાચનો સળિયો એટલે કે ગ્લાસ રોડ કહેવાય છે ને, બરાબર? તો કાચના સળિયા વડે બરાબર હલાવીને ઓગાળો. તો ચાલો મિત્રો અહીં જોઈ શકો છો, 1 સ્પૂન 1 ચમચી શું નાખવામાં આવી રહ્યું છે? મીઠું નાખવામાં આવી રહ્યું છે, બરાબર? હવે મીઠું તળીએ પહેલા શરૂઆતમાં છે, હવે કાચના સળિયા વડે હલાવે છે. તો તમે જોઈ શકો છો કથ્થાઈ રંગના છે એ કોના કણો છે? મીઠાના. અને બ્લુ કલરના છે, વાદળી કલરના, એ કોના કણ છે? પાણીના. તો પાણીના કણો અને મીઠાના કણો એકબીજામાં મિશ્ર થઈ ગયા? હા. એકબીજામાં ભળી ગયા? હા. હવે તમે એને ગાળી લો, તમારે જેટલી વાર ગાળવું ને એટલી વાર ગાળી લો. તો શું મીઠાના કણો અને પાણીના કણો એકબીજાથી અલગ પડશે? નહીં પડે. ઓકે, તો એ પ્રવૃત્તિ આપણે ફરતી જોઈ લઈએ એકવાર. ચલો, સરસ મજાનું બીકર લીધું. યસ સર. હવે આપણે શું ભરવાનું છે? 50 ml સુધી પાણી ભરો, અડધું. ઓકે સર, પાણી ભરી દીધું સર. હવે ત્યાં તમારે નિશાન કરવાનું છે, નિશાન કરી દીધું સર. હવે તમારે 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. સર મીઠું નથી, મારી મમ્મી ના પડે, મીઠું કોઈ દી નહીં નાખવાનું ક્યાંય, અને કે મીઠું ઘટી જાય. તો ખાંડ નાખો ભાઈ, બસ તમને મજા આવી. આપણે 1 ચમચી ખાંડ નાખી. તો શરૂઆતમાં ખાંડ બધી ક્યાં હશે? તળિયે હશે. ઓકે, હવે કાચના સળિયા વડે બરાબર હલાવો. તો આ ખાંડના કણો છે એ પાણીના કણોની વચ્ચેની જગ્યામાં શું થઈ જશે? ગોઠવાઈ જશે. નથી કહેતા તમે ભાઈ ગોઠવાઈ ગયા છે, ભાઈ ગોઠવાઈ ગયા છે. તો બસ અહીંયા ગોઠવાઈ ગયા. જો હાલો, તો અહીંયા આ રેડ કલરના કોણ છે? મીઠા અથવા તો ખાંડના કણો. અને આ ગ્રીન કલરના કોણ છે? પાણીના કણો. રેડી? ખાંડના કણો, મીઠાના કણો અને પાણીના કણો. તો એકબીજામાં ગોઠવાઈ ગયા. યસ. તો ગોઠવાઈ ક્યારે? તમે તો ખાંડ નાખી હતી, એ તળિયે હતી શરૂઆતમાં. પણ ખાંડ છે એનું વિભાજન થતા રેતીના કણની જેમ નાના નાના કણમાં શું થઈ ગયું? એનું રૂપાંતર. તો એ પાણીના કણોની વચ્ચેની જગ્યામાં શું થઈ ગયા? ગોઠવાઈ ગયા. એટલે કે છે કે દ્રવ્યના કણો કેવા હોય છે? અતિ સૂક્ષ્મ હોય છે, એટલે કે દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. જો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થયો કે નહીં? તો અવલોકન કરો. તો નહીં. તમે 1 ચમચી ખાંડ નાખી, મીઠું નાખ્યું, તો પાણી વધવું જોઈએ ને? હકીકતમાં તો પાણી વધવું જોઈએ, પાણીની સપાટી ઊંચી આવવી જોઈએ. તો તમે તો નિશાન કર્યું છે એટલે તમને પરફેક્ટ ખબર પડી ગઈ કે એમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે ખાંડ કે મીઠું 1 ચમચી નાખતા એના સ્તરમાં કોઈ ફેરફાર નથી. તમારે બેમાંથી એક જ વસ્તુ લેવાની છે, ખાંડ કે મીઠું, બે નહીં. તો સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો, આકૃતિમાં ચમચીમાં લીધેલ ખાંડ અથવા એવું ને મીઠું સમગ્ર પાણીમાં ઓગળી ગયું. જો પેલા અહીંયા હતું તળિયે, હવે તમે કાચના સળિયા વડે હલાવ્યું. મમ્મી ઘણીવાર શરબત બનાવતી હોય ને, હા, તો ચમચી વડે હલાવે એટલે શું થાય? ખાંડ હોય, મીઠું હોય, તેના કણો પાણીના કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય. એટલે કે છે કે જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણોની વચ્ચેની ખાલી જગ્યામાં, ખાલી સ્થાનોમાં મીઠાના કણો ગોઠવાઈ ગયા. બ્લુમાં તમને રેડ કણો દેખાય છે, જે સ્પષ્ટ દેખાય છે. તો હવે તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા તો તમે મીઠું જે નાખ્યું છે એનું શું થયું હશે? તો ભાઈ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી ગયું હશે, દ્રાવ્ય થઈ ગયું હશે. પાણીમાં શું થઈ ગયું હશે? ઓગળી ગયું હશે, દ્રાવ્ય થઈ ગયું હશે. તે ક્યાં અદૃશ્ય થઈ ગઈ? દ્રાવ્ય થવું એટલે ઓગળવું ભાઈ. ક્યાં આવી ગઈ? જાદूगर का जादू देखो कैसा ये कमाल है. તો ક્યાં અદૃશ્ય થઈ ગઈ? તો ખાંડ અથવા મીઠાના કણો પાણીના અણુઓની વચ્ચે રહેલા અવકાશ એટલે કે જગ્યામાં ગોઠવાઈ ગયા. મેં કીધું ભાઈ ગોઠવાઈ ગયા છે, ભાઈ ગોઠવાઈ ગયા છે.
તો પાણીના કણોની વચ્ચેની જગ્યામાં ખાંડ અથવા મીઠાના કણો ગોઠવાઈ ગયા છે. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? નહીં, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે ઓલરેડી પાણીના કણો વચ્ચે જગ્યા હતી, એમાં મીઠાના કણો ગોઠવાઈ ગયા. નિષ્કર્ષણ હું સાબિત કર્યું કે દ્રવ્ય છે એ સતત કણોનું બનેલું હોય તો જ એમાં ખાંડનો કણ છે ને એમાં પણ અસંખ્ય કણો હોય. બરાબર, કે જે ખાંડ આપને દેખાય છે, પાણીમાં નાખો ત્યારે દેખાય છે પહેલાં શરૂઆતમાં, પછી એમાં ઓગળી જાય છે, પછી દેખાતી નથી. તો એનો અર્થ શું છે? ખાંડ ઓગળે છે એટલે એમાંથી એક પછી એક કણ શું પડવા માંડ્યો? છૂટો પડવા માંડ્યો. અને છૂટો પડવા માંડ્યો પાણીના કણોની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ ગયો. એટલે કહી શકાય દ્રવ્ય છે એ સતત શેનું બનેલું છે? કણોનું બનેલું છે. તો જ કણ છૂટા પડે, નકર તો ખાંડનો સ્ફટિક હોય આમ ન રહે ખાંડ, પણ એમાંથી એક પછી એક આવો આમ કણ છૂટો પડવા માંડ્યો હોય, સમજાણું? એટલે ઓગળવા માંડી એમ કહેવાય આપણી ભાષામાં. તો આમ દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે. ચાલો બીજી એક પ્રવૃત્તિ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો મસ્તની. દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. ચલો, દ્રવ્ય કણોનું બનેલું હોય છે એ તો સાબિત કર્યું. જો દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે એ તો સાબિત કર્યું. તો કોણ જીતું? બીજો જીતો ને, રેતીના કણવાળો, એ સાચો પડ્યો. રેડી? હવે પ્રવૃત્તિમાં શું છે? દ્રવ્ય છે એ કણોનું તો બનેલું છે, પણ કેવા કણો છે? અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ એટલે ખૂબ જ બારીક, નરી આંખે પણ ન જોઈ શકાય એવા કણો, એટલે એને અતિ સૂક્ષ્મ કણો કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો 10 લાખ ગણા આપણે ઝૂમ કર્યા હતા. ઓકે, ચાલો. પોટેશિયમ પર મેંગેનેટ એટલે કે KMnO4 નો સ્ફટિક, સ્ફટિક એટલે કણ લેવાનો છે, એટલે કે ટુકડો, 2-3 ટુકડો લેવાના છે. ઓકે, પથ્થરના ટુકડા લ્યો ને એની જેમ. તો પોટેશિયમ પર મેંગેનેટ KMnO4 ના સ્ફટિકના 2-3 કણ લઈ અને 100 ml 100 મિલી આપણે કહી શકાય 100 મિલી 100 ml પાણીમાં ઓગાળો. આ દ્રાવણમાંથી આશરે 10 ml દ્રાવણ લઈ બીજું 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. ફરી પાછું એમાંથી 10 ml પાણી લઈ પાછું 90 ml પાણીમાં ઉમેરો. આવું તમારે 5 થી 7 8 વખત કરવાનું છે. એટલે કઈ રીતે કરવાનું છે જુઓ. આકૃતિ આખી તમારે સમજવાની છે. હું બીજી રીતે આકૃતિ દોરી સમજાવી, ચિંતા ના કરો, ડોન્ટ વરી, બી હેપી. ઓકે, 100 ml ની ક્ષમતા વાળું શુદ્ધ પાણી છે, ચોખ્ખું. રેડી? હવે એમાં પોટેશિયમ પર મેંગેનેટ નો 2-3 સ્ફટિક નાખ્યા. એટલે દ્રાવણ તો 100 ml જ છે. દ્રાવણ તો કેટલું છે ભાઈ? 100 ml જ છે, પણ દ્રાવણ ગુલાબી થઈ ગયું. હવે એમાંથી કેટલું લીધું? આમાંથી 10 ml લીધું. એ તમે જોઈ શકો છો. જો 10 ml લીધું, આવી રીતે 10 ml લીધું, એ પછી તમારે બીજામાં નાખવાનું. તો બીજામાં 10 ml આ નાખ્યું તો 90 ml શું હોય? ચોખ્ખું પાણી હોય ને. એટલે 10 ને 90 100 થઈ ગયું. તો આમાંથી તો 10મા ભાગનું લીધું તો પણ આ ગુલાબી થઈ ગયું. ફરી પાછું એમાંથી 10 ml લેવાનું. આમાંથી હવે આના 10મો ભાગ છે, એનો 10મો ભાગ લેવાનો. 10મા ભાગનો 10મો ભાગ લેવાનો. એટલે કેટલામો ભાગ થાય? 100મો ભાગ થયો. આમાં નાખ્યું તોય ગુલાબી તો છે જ. એનો 10મો ભાગ લેવાનો. એટલે કેટલામો ભાગ થાય? 1000મો ભાગ થાય. 100નો 10મો ભાગ એટલે એ નાખ્યો તો એ ગુલાબી તો છે. એટલે આછો ગુલાબી થતું છે, પણ ગુલાબી છે ઈ છે. ગુલાબી દૂર થતું નથી. તો એ ગુલાબી એટલે કણ. તો મિત્રો 1000 ગણું તમે મંદ કર્યું, પાણી નાખો એટલે મંદ કરવું, છતાં પણ એનો ગુલાબી રંગ દૂર થતો નથી, આછો થતો જાય છે. તો એનો અર્થ શું થયો? કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. જો આ રીતે તૈયાર કરેલા દ્રાવણમાંથી ફરીથી 10 ml દ્રાવણ લઈ તેને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરતા જાઓ. આવું સતત પુનરાવર્તન કરવાનું છે 5 થી 7 વખત. તો હવે હું તમને બતાવું. ઓકે, તૈયાર? રેડી, સ્ટેડી, ઓ ગો નાઉ. ચાલો, આ સંપૂર્ણ 100 ml પાણી છે, દ્રાવણ કયું? તો આમાં પાણી વત્તા
પોટેશિયમ પર મેંગેનેટ છે. ઓકે, હવે એમાંથી તમારે કેટલા ml લેવાનું છે? આમાંથી 10 ml અને 90 ml પાણી. એટલે કેટલા ml થઈ ગયું? આ 100 ml. જો આમાંથી ઘાટો તો સેજ કેવા ખતરાછો થયો. કેમ? કારણ કે આમાંથી 10 ml લીધું. 100 ml માંથી 10 ml લીધું એટલે 100 ml માંથી 10 ml લીધું. સોરી, 100 ml માંથી દેખાય નહીં? ઓકે, કાંઈ વાંધો નહીં, ટેન્શન ના લ્યો. બહુ બધા કલર છે આપણી પાસે. 100 ml માંથી કેટલા ml લીધું? 10 ml. એટલે કેટલામાં ભાગનું લીધું? મીંડું વહી ગયું, 10મા ભાગનું લીધું. તો આમાંથી આપણે 10મા ભાગનું પાણી લીધું, દ્રાવણ, અને 90 ml શું નાખ્યું? શુદ્ધ પાણી. તો હવે આ કેટલામાં ભાગનું થઈ ગયું? 10મા ભાગનું થઈ ગયું, 10મા ભાગનું. ઓકે, ત્યાર પછી શું કરવાનું છે? તો ફરી પાછું આમાંથી શું લેવાનું? દસ ml, 90 ml પાણી શુદ્ધ. એટલે આનો જે 10મો ભાગ છે, આ જે હતો ને 10મો ભાગ, એનો 10મો ભાગ, એટલે 10 નો 10મો ભાગ એટલે કેટલામો ભાગ થાય? 100મો ભાગ થાય. કેમ? આ 10મો ભાગ હતો, એનો 10મો ભાગ લીધો, આનો 10મો ભાગ, એનો 10મો ભાગ લીધો. આ બરાબર, આમાંથી 10 ml લીધું, આમાં નાખ્યું, આમાંથી 10 ml લીધું, આમાં નાખ્યું. જો ગુલાબી થયો. તો આવી રીતે તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. તો જો ગુલાબી તો છે, દેખાય છે, જો ખ્યાલ આવે છે. 10મો ભાગ, આનો 10મો ભાગ લીધો અહીંયા, એટલે 1000મો ભાગ થયો. એનો 10મો ભાગ લીધો એટલે એ કેટલામો થાય? 10000મો ભાગ થાય. રેડી? એટલે આવી રીતે તમે મંદ કરતા જાવ છો, કારણ કે પાણીનું પ્રમાણ વધતું જશે. 90 ml. રેડી? એટલા માટે તો બી રંગ દૂર થતો નથી. હવે તમને સમજાણું છે આઈ થિંક. તો આ રીતે 5 થી 8 વખત દ્રાવણને મંદ બનાવવાનું છે. બરાબર? શું હજુ પાણી રંગીન રહે છે? યસ સર. હા, પાણીને ગમે તેટલું મંદ કરવું. મંદ એટલે પાણી નાખો એટલે મંદ બને. તો પાણી વધારતા જઈએ છે દર વખતે 90 ml, 90 ml, 90 ml. એમાં જ નાખતા, એમાંથી 10 ml લઈ 90 ml નાખીએ છીએ, તો તે પાણી રંગીન જ રહે છે. તો શું સાબિત થયું? દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. દ્રવ્ય શેનું બનેલું છે? અતિ સૂક્ષ્મ કણોનું. ચાલો, ત્યાર પછી આપણે લઈએ, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે તેવું આપણે શાના આધારે કહી શકાય? દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, જગ્યા હોય છે, એવું શેના આધારે કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 1 અને 2 તમે ભણ્યા કે દ્રવ્ય છે એ સતત કણોનું બનેલું છે, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. તો તમે જ્યારે પાણીમાં મીઠું નાખો, સાંભળજો, અથવા ડેટોલ નાખો, આવે ને હાથ ધો ડેટોલ, એ કે પછી પોટેશિયમ પર મેંગેનેટ ઉમેરવામાં આવે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય. એવું નથી થતું વિદ્યાર્થી મિત્રો કે મીઠાના કણો, માની લો કે આપણે મહેમાન આવ્યા ને શરબત બનાવ્યું. હું તમને બહુ બેસ્ટ ઉદાહરણ આપું. મહેમાન આવ્યા, શરબત બનાવ્યું. શરબત બનાવતી વખતે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? રેગ્યુલર. એક તો લીંબુનો રસ, ખાંડ, ઓકે, અને મીઠું સેજ નાખવું પડે. પછી હું બીજું નથી કહેતો હંચર, વરિયાળી, આ તે, બસ એ કાંઈ કહેતો નથી. એ તમારે જે નાખવું એ તમારી ઈચ્છાની વાત છે. બરાબર? હું બરફની કાંઈ વાત કરતો નથી. અને પાણી, સરસ મજાના 4 ગ્લાસ શરબત બનાવ્યા. કેટલા ગ્લાસ? 4 ગ્લાસ. ઓકે. તો એવું ક્યારેય તમે બન્યું છે કે એક મહેમાનને પહેલાને લીંબુનો રસ ગયો, બીજા મહેમાનને ખાંડ ગયું ખાલી, પેલો મહેમાન એમ કે બહુ ખાટું ખાટું, બહુ ખાટું ખાટું ખાટું, બીજો મહેમાન એમ કહે છે બહુ ગળ્યું છે, મને ડાયાબિટીસ છે, ત્રીજો એમ કે ફૂ ફૂ ખારું ખારું, એલા ધૂતવા જેવું, ચોથો કે એલા પાણીનો ગ્લાસ છે કે શરબતનો ગ્લાસ છે કે ખબર નથી પડતી, એવું કહેશ કોઈ નહીં? બધાને એક સરખું જ લાગશે? યસ. કેમ? તો કણો એકબીજામાં શું થઈ ગયા છે? સરસ મજાના ગોઠવાઈ ગયા છે, વહેંચાઈ ગયા છે. બરાબર? એટલે તમે મીઠું લ્યો તો ભલે,
ડેટોલ લેતોય ભલે, કે પછી હમણાં આપણે ભેણે પોટેશિયમ પર મેંગેનેટ લેતોય ભલે. આ જ પ્રમાણે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ, એવું ને, ત્યારે એક જ પ્રકારના દ્રવ્ય કણો વચ્ચે બીજા અન્ય પ્રકારના દ્રવ્ય કણો શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે, એના સ્થાનમાં ગોઠવાઈ જાય છે વચ્ચેના. બરાબર. ચા બનાવી એટલે એમાં ભૂકી છે, ભૂકી તો ઓગળતી છે ને, એનો ખાલી કલર જ આવશે. એમાં ખાંડ હશે, દૂધ હશે ને પાણી હશે, મેન વસ્તુ 3. બરાબર. તો એમાં શું થઈ જાય? એકબીજામાં ભળી જાય છે, ગોઠવાઈ જાય છે. ભળી જવું એટલે ગોઠવાઈ જવું. ભળી ક્યારે જાય? જો હું તમને સમજાવું. આ આમ હોય તો આમાં આંગળી ભળે, આ આંગળીઓ વચ્ચે જગ્યા જ નથી, જો તો એમાં આંગળી ભળશે નહીં. પણ આમાં જગ્યા હોય તો થઈ ગયું ને. બહુ ઇઝીલી છે, આવી રીતે આપણે સમજી લેવાનું. બરાબર. બહુ મગજ ખોટો કસવાનો નહીં. તો આ ઘટનાઓ દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? અવકાશ હોય છે, જગ્યા હોય છે. ચલો ફરી પાછી એક પ્રવૃત્તિ સરસ મજાની લઈ લઈએ. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, સરી ઊભા જ ન રહે, ગતિ જ કર્યા રાખે, ગતિ જ કર્યા રાખે, હાલ્યા જ રાખે, વોકિંગ જ કરે. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં થોડાક સમય પહેલા બુઝાયેલી અગરબત્તી મૂકો. એટલે કે અગરબત્તી છે સળગતી નથી, એવું ક્લાસના એક ખૂણામાં મૂકવાની છે. ઓકે સર, ચાલો મૂકી દીધી સરસ મજાની અગરબત્તી. અહીંયા પેટાવેલી છે, પહેલા આપણે બુઝાયેલી મૂકવાની છે. તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે છે? તો ખૂબ જ નજીક જવું પડે છે. એટલે કે અગરબત્તી સળગતી ન હોય, બુઝાયેલી હોય, તો એમાંથી સુગંધ લેવા માટે આપણે એની ખૂબ જ નજીક જવું પડે છે. પણ જો વિદ્યાર્થી મિત્રો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? તો દૂરથી આપણને એની સુગંધ મળશે. યસ સર, અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણે દૂરથી પણ મળશે. બરાબર. આપણે ઘરમાં મમ્મીએ સાંજે 7 વાગે માની લો કે દીવાબત્તી કર્યા હોય, અગરબત્તી સુગંધિત કરી હોય, આપણે બહાર રમાઈ ગયા હોય કે બહેનપણી મિત્રને ઘરે ગયા હોય, બરાબર, અને જ્યારે કે ટ્યુશન ક્લાસમાં કે વગેરે ગયા હોય, અને જ્યારે આપણે ઘરે પ્રવેશીએ એટલે ઘરમાં પગ મૂકતા મમ્મી દીવાબત્તી કરી નાખે કે નહીં? કેમ? અગરબત્તીની સુગંધ. અથવા તો ક્લાસમાં કોઈ પરફ્યુમ્સ છાંટીને આવે તો તરત ખબર પડી જાય. કેમ? સુગંધ. બરાબર. તો અગરબત્તીની સુગંધ આપણને ખૂબ જ દૂરથી મળે છે. અથવા તો આપણે માની લો કે બપોરે શાળા છૂટતી હોય તો મમ્મીએ સરસ મજાની ઘરે રસોઈ બનાવી હોય અને રસોઈ જે ગરમા ગરમ બનતી હોય તો એની સુગંધ પરથી આપણને ખબર પડી જાય ઘણીવાર કે મમ્મી આ રસોઈ છે કે નહીં. કેમ ખબર? એની સુગંધ દૂરથી આવી જાય. પછી એ જ ખોરાક વાસી થઈ જાય તો સુગંધ ન આવે. બરાબર. સરસ મજાનો શિયાળો હોય અને અડદિયા મોહનથાળ કંઈક બનાવતા હોય સરસ મજાના, તો 2-3 ઘરને ખબર પડી જાય. કારણ કે ગરમ હોય એટલે તાપમાન વધુ હોય એટલે એની ગતિ ઉર્જા વધુ હોય, દૂર સુધી સુગંધ આવે. પણ એ ઠરી જાય પછી ન આવે. એમ તો દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે. તાપમાન વધતા તેમની ગતિ ઉર્જામાં વધારો થાય છે. તમને સાંજે ચાલવાનું કીધું હોય ઉઘાડા પગે, તો તમે 2-5 મિત્રો હોય તમને એમ કીધું હોય સાંજે તમારે ઉઘાડા પગે જવાનું છે, બરાબર, અથવા તો સવારે તમારે વહેલા શાળાએ આવવાનું છે અને તમારા બધા મિત્રો તમારી સાથે હોય, વાતો કરતાં કરતાં જતા હોય, અડધો રસ્તો રોકી. મેં એવું જોયું છે વિદ્યાર્થી મિત્રો, 5 મિત્રો હોય ને તો 5 મિત્રો આમ આડી લાઈનમાં હાલે. એવું ન કરે 2 આગળ ને 2 પાછળ, એમ નહીં. આખો રોડ રોકીને જાય. પછી અકસ્માત થાય. ઘણીવાર આપણે વાહન ચાલકોનો વાંક કાઢીએ, પણ ઘણીવાર આવો વિદ્યાર્થીનો વાંક હોય, પણ આપણે આવી નહીં કરવાનું. ઓકે. તો સવારમાં વહેલા જાય છે 5. માની લો કે એ દિવસે આપણે ચપ્પલ પહેરવાના નથી, શાળામાંથી એવું કીધેલું છે. ઓકે, બરાબર. પગના તળિયા મજબૂત કરવા જરૂરી છે. અને ઉનાળાનો દિવસ છે, સવારમાં તમે ઉઘાડા પગે ગયા, બપોરે 12 વાગે તમે છૂટો છો કે 12:30 લંચ પડે છે, ઘરે આવો છો, પગ તો ઉઘાડા જ છે, ચપ્પલ તો છે નહીં, 5 મિત્રો છો, તો હું તમે એકબીજાની રાહ જોવો એમ સ્પીડ પકડશો કે નહીં? કેમ? તાપમાન વધતા તેની ગતિ ઉર્જામાં વધારો થાય, કારણ કે ગરમ લાગે, ભાગવાની વાત હોય, બરાબર. એમ પ્રવૃત્તિ પાછી લઈ લઈએ. જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે સમય પણ એક સમાન લાગતો નથી, જુદો જુદો લાગે. જો ઘનતા એટલે દળ અને કદનો ગુણોત્તર. કદની સરખામણીમાં દળ વધુ તો ઘનતા વધુ, કદની સરખામણીમાં દળ ઓછું તો ઘનતા ઓછી. જે આપણે સરસ મજાનું ચેપ્ટર 9 ની અંદર જોઈ લઈશું, ગુરુત્વાકર્ષણમાં. 2 બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લ્યો. એક સરખું પાણી લેવાનું, 100 ml તો 100 ml 2 બીકરમાં.
એક બીકરમાં ભૂરી એટલે કે લાલ શાહી ઇંક, બરાબર, ટાંક કાઢીને ઇંક પડે એ, અથવા ગળી, દાદાને સફેદ કપડામાં કરતા હોય ને એ ગળી, તો એક બીકરમાં ભૂરી કે લાલ શાહીનું એક ટીપું નાખો, બરાબર, બીકરની દિવાલ બાજુથી તમારે ધ્યાનપૂર્વક નાખવાનું આમ લસરે એવી રીતે. અને બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું નાખો, એ પણ એવી રીતે પાત્ર હોય એની દિવાલ પાસે તેમ નાખવાનું એટલે લસરે. હવે તમારે બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર કે ક્લાસના કોઈ એક ખૂણામાં તમારે કોઈ પણ પ્રકારના હલાવ્યા વિના મૂકી દેવાનું છે. કોઈ પણ પ્રકારનું તમારે ડિસ્ટર્બ નથી કરવાનું, કાચના સળિયા વડે ચલાવવાનું નથી. તો શું અવલોકન કરશો? તો જે બીકરમાં ભૂરી કે લાલ શાહીનું ટીપું ઉમેર્યું હતું તેમાં શાહીનું ઝડપથી પ્રસરણ એટલે ફેલાવું, ઝડપથી શાહી ફેલાઈ જાય છે. અને જે બીકરમાં મધનું ટીપું ઉમેર્યું હતું તેમાં મધનું પ્રસરણ ઝડપથી થતું નથી. કારણ કે મધની ઘનતા વધુ છે, જ્યારે ઇંકની ઘનતા મધ કરતાં કેવી છે? ઓછી છે. તો શું સાબિત થયું? જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે પણ સમય કેવો લાગે? જુદો જુદો. પ્રસરણ એટલે ફેલાવો, બરાબર. એટલે કહેવાનો મિનિંગ શું છે? જેટલી ઝડપથી ખાંડ ઓગળે એટલી ઝડપથી મીઠું ઓગળે, એટલી ઝડપથી ફટકડી ઓગળે એવું જરૂરી નથી. ઓગળે એમાં ના નથી કહેતા, પણ બધાની ઝડપ કેવી હોય? જુદી જુદી. એની ઘનતા ઉપર ડિપેન્ડિંગ હોય છે. ત્યાર પછી પ્રવૃત્તિ લઈ લઈએ ફરી પાછી આપણે. તાપમાન બદલતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે. અને જે હમણાં કીધું ને કે પ્રસરણ છે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. કઈ રીતે? જુઓ, ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ, જે ભૂરા રંગનો પદાર્થ છે, અથવા પોટેશિયમ પર મેંગેનેટ, જે આપણે હમણાં પર્પલ જેવો જોયો તે જાંબુડિયો, એના સ્ફટિકનો એક એક કણ ઉમેરો, બેમાંથી એક. તેને એક બાજુ રાખી મૂકો, દ્રાવણને હલાવવાનું નથી અને સ્ફટિકને તળિયે બેસવા દો. પછી જોવાનું કોણ ઝડપથી ઓગળે છે. તો પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? તો ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાનું શરૂ થાય છે એવું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે બે સરસ મજાના ગ્લાસ લેવાના, એકમાં ઠંડુ પાણી લેવાનું, એકમાં ઠંડુ એટલે નળનું, એકમાં ફ્રીજનું પાણી લેવાનું, ત્રીજામાં તમે ચૂલા ઉપર સેજ ગરમ કરીને પાણી લ્યો. ત્રણેયમાં એક જ સાથે 3 ચમચી ખાંડ નાખો. પણ ખાંડ કેવી છે? રંગવિહીન છે ને, એટલે ખબર ન પડે. સમજાણું? એટલે આમ સફેદ છે પણ ઓગળી જાય એટલે રંગ વગરનું થઈ જાય ને, એટલે આવો પદાર્થ કીધો રંગીન. કોપર સલ્ફેટ ભૂરા રંગનો છે અને પોટેશિયમ પરમેંગેનેટ તમને બતાવ્યો ઘાટો જાંબુડિયો. ઓકે, એટલા માટે લીધો. રેડી? તો એ નાખશો તો કેમાં તમને ખાંડ દેખાતી બંધ થઈ જાય? પહેલાં સૌથી પહેલાં ગરમ પાણીમાં, પછી નળના પાણીમાં, અને સૌથી છેલ્લે તો તમને ઠંડા પાણીમાં. એટલે મમ્મી શરબત બનાવે ત્યારે તમે માર્કિંગ કર્યું? મમ્મી પાછળથી બરફ નાખે છે તો ફ્રીજમાંથી ઠંડુ પાણી ન લઈ લે બરફનું. ફ્રીજમાં આપણે બોટલ મૂકતા હોય તો એ પાણી લઈને સીધું મમ્મી શરબત ન બનાવી નાખે. પણ મમ્મી ભલે કદાચ ભણેલી નહીં હોય, પણ એને ખબર છે વિજ્ઞાનનો સિદ્ધાંત કે તાપમાન વધે એમ કણોની ગતિ ઉર્જા વધે, ને તાપમાન ઘટે એમ ઘટે. તો તાપમાન ઘટે એટલે કે ઠંડુ એટલે તાપમાન ઓછું, તો બરફને ઓગળવામાં સમય વધુ લાગશે. એટલા માટે બરાબર ગરમ પાણીમાં ઝડપથી ઓગળી જશે. સમય પસાર થતાં શું થાય છે? તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ શું થવા લાગે છે? પ્રસરણ થવા લાગે છે. તો તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવે છે? તો થોડાક સમય બાદ પ્રવાહી કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય. પ્રવાહી એટલે પાણી અને ઘન એટલે જે તમે ખાંડ કહો છો કે મીઠું કહો છો એ એમાં શું થઈ જશે? ભળી જશે. બરાબર? ગરમ પાણી હશે તો ઝડપથી ભળી જશે, ઠંડુ પાણી હશે તો સમય લાગશે. તમારે હલાવવાનું નથી. શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? કેવી રીતે અને શા માટે? તો કે હા, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. મેં કીધું ને, તમે શાળાએથી છૂટો છો બપોરે ચપ્પલ પહેર્યા વગરના, અને 12:30 બરાબરનો તડકો છે, મધ્યાહન છે, ઉનાળાની ઋતુ છે, તો તમારી સ્પીડ ઓછી હશે કે સ્પીડમાં વધારે છે? તમે એ નહીં છો. ઓકે, તો તાપમાન વધ્યું એટલે કણોની ગતિ ઉર્જા વધે છે. આથી મિશ્ર થવાનો દર વધે છે, એટલે કે ઝડપથી ભળી જશે. તો નિષ્કર્ષ, તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે
આથી પ્રસરણ માટેનો લાગતો સમય ઘટી જાય છે, એટલે કે ફેલાવવા માટે જે સમય લાગે છે એ ઘટી જાય છે. ગરમ પાણીમાં ઝડપથી ઓગળશે, ઠંડા પાણીમાં વાર લાગશે. એટલે મમ્મી પહેલાં સાદું પાણી લેશે શરબત બનાવવા માટે, એમાં પહેલાં ખાંડ ને બધું મીઠું બધું ઓગાળી નાખશે, પછી છેલ્લે બરફ નાખશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થઈ ગયું. તો આવી રીતે બધા જ સરસ મજાના ચેપ્ટર કમ્પ્લીટલી આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે. તો ડેમો લેક્ચર તમે જોઈ લીધો સરસ મજાનો, બરાબર. તો એ પ્રમાણે તમારે પ્લાન પરચેસ કરવાનો છે, જે તમને ફૂલ સપોર્ટેડ રહેશે અને આ PDF પણ તમારે જોતી તો મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને બધી વસ્તુ પૂરી કરી દેશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.